સદગુંજની પહાડીઓમાં છુપાયેલો પ્રશ્ન, દેવમોગરા માત્ર મંદિર છે? કણી કંસરી મૂળવાસી દેવી સ્થાનક, આદિમ કબીલાઈ સમૂહ દેવી કણી કંસરી ઉર્ફ યારા મોગી. દેવમોગરા પૂજા નથી, જીવનનો કરાર છે. જ્યાં પહેલો દાણા, પહેલું દૂધ, પહેલો રૂપિયા પણ પોતાનો નથી. સદગુંજની પહાડી શ્રેણીઓમાં આદિ અનાદિથી વસતા મૂળવાસી કબીલાઈ સમુદાયો માટે દેવમોગરા માત્ર એક પવિત્ર સ્થાન નથી, પરંતુ જીવનને સમજવાની દૃષ્ટિ છે. રાજારજવાડા તો સમય પછી આવ્યા, પરંતુ આ પહાડો, જંગલો અને ધરતી સાથે મૂળવાસી કબીલાઈ સમુદાયો હજારો વર્ષોથી જોડાયેલા રહ્યા છે. ધરતી મોટી માં મૂળવાસી કબીલાઈ માન્યતા અનુસાર ધરતીને મોટી માં માનવામાં આવે છે. કારણ સાદું છે: જો ધરતી છે તો જ હવા છે, પાણી છે, અનાજ છે અને સંપૂર્ણ જીવન શક્ય છે. ધરતી વગર જીવનની કલ્પના પણ શક્ય નથી. કણી કંસરી નાની માં, પરંતુ માત્ર ધરતી હોવી પૂરતી નથી. જે કંઈ ધરતી પરથી ઉપર આવે છે, અનાજ, ફળ, ફૂલ, પાન, કંદ, હવા, પાણી અને કબીલાઈ પરંપરામાં કણી કણી કહેવાય છે. જે કંદ એમાં વસે રહેવાળા લોકો જ સમજી શકે છે. એટલે જ કણી કંસરીને નાની માં માનવામાં આવે છે, કારણ કે જો ધરતી પરથી આ બધું ઉગે નહીં તો જીવન ટકી શકે નહીં. મોટી માં અને નાની માં બંને સાથે જ જીવન પૂર્ણ છે. હિરણી, જીવનનું પ્રથમ અર્પણ. આ સમજણ પરથી એક સુંદર અને ટકાઉ કબીલાઈ વ્યવસ્થા ઊભી થઈ. મૂળવાસી લોકો પોતાનો પરિવાર, કુટુંબ અને જીવન માટે વર્ષભર જે મહેનત કરે છે, ખેતરમાંથી જે અનાજ ઉગે, ઘરમાં ઢોરઢાકર જે દૂધ આપે, જીવન માટે જે થોડું ઘણું કમાય, એનો પહેલો ભાગ કબીલાઈ વ્યવસ્થા મુજબ દેવી અને દેવીને અર્પણ કરવામાં આવે છે. આ ભક્તિ નથી, આ જીવનનો કરાર છે. હિરણીમાં ખેતરનું પહેલું અનાજ, માટીનો ધારો, એક મરઘો કે એક બકરો, વર્ષ દરમિયાન ધરતી આપેલી ઉપજ, પૂર્વજોએ મળી કરેલી કબીલાઈ વ્યવસ્થા મુજબ દેવી મૂળવાસી લોકો હિરણી માથા પર રાખી ઊભા પડે ત્યાં દેવમોગરા પહોંચે છે. આ માત્ર ભક્તિ નથી, આ એક સંદેશ છે. ધરતી આપે છે એટલે પહેલા ધરતીને પરત આપવું. આદિવાસી લોકો હંમેશા સાદગીપણના કિસ્સા જીવન જીવતા હોય છે. ઘણા મોગી સંકટની સાક્ષી કબીલાઈ વાર્તાઓ અનુસાર હજારો વર્ષ પહેલા સદગુંજના વિસ્તારોમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. એ સમયે યારા મોગી કબીલાઈ દેવી એણે અનાજના ભંડાર ભરાવ્યા અને દરેક કબીલાઈ સમુદાયને ફક્ત લેવલ વપરાશ કરાવ્યું. માણસો માંડી જાનવર સુધી કોઈને ખાલી હાથ ન મોકલવામાં આવ્યા. એટલે જ આ દેવી આજે પણ જીવિત પરંપરા. આજે ખેતરનું પહેલું અનાજ, ઢોર રાખરનું પહેલું દૂધ, કમાયેલું પહેલું રૂપિયા યારા મોગીને અર્પણ કરવામાં આવે છે. એક એક પૈસો, એક એક દાણા સાથે આવ્યા જવાબદારી અને કૃતજ્ઞતા જોડાયેલી છે. દેવમોગરા એટલે પથ્થર કે ઇમારત નથી, પરંતુ જીવિત કબીલાઈ પરંપરા. વિચાર માટેનો સમય. આ ટૂંકા કોઈ પ્રશ્ન હલ કરવા માટે નથી, પરંતુ એક સાચો રસ્તો બતાવવા માટે છે. દેવમોગરા જ્યાં જીવવાનું મૂલવાય છે, સમુદાય માટે જીવન, નૈતિકતા અને સમાનતા પાઠ ભણાવે છે. આ પવિત્ર વ્યવસ્થા આજની પેઢી સુધી એક ભાવ અને પવિત્રતાથી પહોંચી, એ જ સૌથી મોટું સન્માન છે. નોંધ: દેવમોગરા હેતુ કોઈ પર આરોપ કરવાનો નથી, પરંતુ દેવમોગરા સાથે જોડાયેલી મૂળવાસી કબીલાઈ વિચારધારાને સમજવા અને સમજાવવા માટે છે. CID ટ્રસ્ટ ન્યૂઝ, ભરૂચ, ગુજરાત. ચીફ બ્યુરો મહેશ વસાવા. जय
આપણે જે ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ કર્યું ને એમાં જરૂર પડશે એને હારો